પોરબંદરનો ચકચારી કેસ હિરલબા જાડેજાની સામે નોંધાયો હતો ત્યારથી જ પોરબંદરની અંદર એ ચર્ચાનો વિષય બન્યો હતો કે શું હિરલબા જાડેજાનું કનેક્શન એ સાયબર ફ્રોડના જે ગુનાઓ થાય છે, સાયબર ફ્રોડ આચરતી એ ગેંગ છે, એના મુખ્ય ગેંગ લીડર છે। જો કે પોરબંદરની અંદર 40 જેટલા બેંક એકાઉન્ટ મળ્યા હતા, એની તપાસ હજુ ચાલી રહી છે। તેવામાં વધુ એક ફરિયાદ જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકે થઈ છે અને જ્યાં આંકડો એ સાંભળતા તમે પણ ચોંકી ઉઠશો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। પોરબંદરની અંદર હિરલબા જાડેજાની સામે અપહરણ અને ખંડણીના ગુનાની અંદર એક ફરિયાદ દાખલ થઈ હતી। જો કે ફરિયાદ બાદ હિરલબા જાડેજાની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ હતી અને ફરિયાદ હતી સાયબર ફ્રોડને લઈને। હિરલબા જાડેજાની સામે સાયબર ફ્રોડની અંદર તપાસની અંદર 4 થી 5 જેટલા રાજ્યોની અંદર જે સાયબર ફ્રોડ થયું હતું એના રૂપિયા એ પોરબંદરના બેંક એકાઉન્ટની અંદર આવ્યા હતા અને એ બેંક એકાઉન્ટના સરનામા હિરલબા જાડેજાના નામે હતા। આખા એ કેસની અંદર તપાસની અંદર એવું ખુલ્યું હતું કે જે વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ હતા એ બેંક એકાઉન્ટ એ લોકોને કોઈની વ્યક્તિને ખ્યાલ પણ ન હતું કે તેમના ખાતાની અંદર આવનાર રૂપિયા એ સાયબર ફ્રોડના છે। તેમને એક મંડળી ચાલુ કરવાનું કહીને તેમના નામે આ બેંક એકાઉન્ટ ખોલાયા હતા। જો કે હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે। પોરબંદર બાદ જૂનાગઢના એ 22 જેટલા બેંક એકાઉન્ટની અંદર એક ફરિયાદ નોંધાઈ છે। આ જે બેંક એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા છે એ કેસની અંદર કનેક્શન એ સીધું જ હિરલબા જાડેજાની સાથે આવ્યું છે। જો કે આ કેસની અંદર પોરબંદરથી આખું આ કનેક્શન જૂનાગઢ જ્યારે આવ્યું ત્યારે જૂનાગઢની અંદર તપાસ કરતા અલગ અલગ રાજ્યોની અંદર થયેલી એ સાયબર ફ્રોડની જે આખી ફરિયાદ હતી એ ફરિયાદના ગુનાની અંદર રૂપિયા એ જૂનાગઢના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયા હતા અને જૂનાગઢથી એ બેંક એકાઉન્ટના એ જે રૂપિયા હતા એ સીધા જ હિરલબા જાડેજા પાસે કઈ રીતે પહોંચ્યા હતા એની આખી આ ઘટનાની એક ફરિયાદ એ વધુ એક દાખલ થઈ છે। હવે આ કેસની અંદર જો વાત કરવામાં આવે તો કુલ એ 22 બેંક ખાતાની અંદર 83 જેટલી સાયબર કમ્પ્લેન્ટ નોંધાઈ હતી, જેમાં બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન સહિત ગોવા, જમ્મુ કાશ્મીર આ તમામ એ રાજ્યોની અંદર જે છે તે ફરિયાદ દાખલ થઈ હતી અને એ સાયબર ફ્રોડની ફરિયાદનું કનેક્શન ગુજરાતનું ખુલ્યું છે। આ સાથે જ વધુ બીજા કેટલાક રાજ્યો છે કે જેમાં મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, કેરળા, ઉત્તર પ્રદેશ અને સાથે જ જમ્મુ કાશ્મીર, ઓડિશા સહિતના રાજ્યોનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે। જો કે આખી આ ઘટનાની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદ એ અહમ કોમેડીઝના પ્રોપરાઇટર પ્રતાપભાઈ મહેન્દ્રભાઈ ભરાડ કે જો જૂનાગઢ રહે છે તેમની સાથે હિરલબા જાડેજાને લગભગ ગત જુલાઈ માસની અંદર એક મુલાકાત થઈ હતી। એ બાદ પ્રતાપભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ એક ગોડાઉન ખોલી નાના મોટા ધંધા કરવાનું એક લોભ લાલચ આપી હતી અને એ લોભ લાલચના આધારે પ્રતાપભાઈનું આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી થોડાક દિવસોમાં તેમના માણસો કે જે સચિન મહેતા અને નૈતિક માવાણી જૂનાગઢ આવી અને તેમનો સંપર્ક કરશે અને જે બાદ જે તે કહે તે મુજબ કામ કરવાનું છે। ત્યારબાદ હિરલબા જાડેજાના માણસો સચિન મહેતા અને નૈતિક માવાણીએ પ્રતાપ ભરાડનો સંપર્ક કરી દિવાન ચોક ખાતે બોલાવી અને વ્યક્તિ જે પહેલેથી જ અરહમનો પેઢી જે છે તેના પ્રોપરાઇટર હતા તેની સાથે જ ભાડા કરાર કરવા માટે તૈયાર કરી લાવેલ નોટરીમાં જઈ પ્રતાપના સહી સિક્કા કરાવી અને ત્યારબાદ ખોટી પેઢી એ દસ્તાવેજો ખોટા જે છે તે બનાવી પ્રતાપભાઈની જાણ બહાર ખોટા બોગસ પેઢી એ પ્રોપર્ટાઇઝના આધાર ઉપર બનાવી તેના સહી સિક્કા બનાવ્યા અને ત્યારબાદ આખું આ તેમની જાણ બહાર જીએસટી નંબર તથા અન્ય બોગસ કેટલાક દસ્તાવેજો બનાવ્યા અને જૂનાગઢ શહેરમાં અલગ અલગ બેંકમાં કરંટ એકાઉન્ટો ખોલાવી પ્રતાપભાઈ ભરાડની જાણ બહાર આર્થિક વ્યવહારો કર્યા હતા। જો કે આખી આ ઘટનાની જાણ એ પ્રતાપ ભરાડને થતાની સાથે જ તત્કાલે તેમને જૂનાગઢ સાયબર ક્રાઇમની એ મદદ લીધી, તેમની પાસે ગયા અને તેમને આખી આ ઘટનાની જાણ કરી। જ્યારે પોલીસને આખી આ ઘટનાની જાણ કરી ત્યારે પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ એ તપાસની શરૂઆત કરી અને ત્યારબાદ એક ગુનો નોંધ્યો, જેમાં આખી આ ઘટનાની અંદર ફરી એક વખત મુખ્ય આરોપી તરીકે હિરલબા જાડેજા, ત્યારબાદ તેમના માણસો તરીકે નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા અને આગામી તપાસની અંદર જે ખુલે તે એ પૂર્વ આયોજિત એક કાવતરું રચી પ્રતાપ ભરાડ, પારસભાઈ જોશી અને સાથે જ ભરતભાઈ નામના વ્યક્તિઓને પ્રલોભન અને લોભ લાલચ આપી
ખોટા દસ્તાવેજ અને બિલોના આધારે બોગસ પેઢી બનાવી સાથે જ પેઢીના નામના સહી સિક્કા બનાવી ત્રણેય વ્યક્તિની જાણ બહાર તેમના જીએસટી નંબર અને અન્ય સર્ટિફિકેટ કઢાવી ખોટા સર્ટિફિકેટ હોય તેવું આરોપીઓ જાણતા હોવા છતાંય ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા અને કપટપૂર્વક આખું એક કાવતરું રચ્યું. જો કે હવે 22 બેંક એકાઉન્ટની અંદર વારંવાર પ્રોપર્ટાઇઝની જાણ બહાર એકાઉન્ટમાં નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર થતા હતા. કેશ વિડ્રોલ કરી રૂપિયાને સગે વગે કરી સાયબર ફ્રોડની ઠગાઈની અંદર જે નાણાંઓની વાત કરવામાં આવે એ લગભગ આંકડો એ હજુ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એ નક્કી નથી કરવામાં આવ્યો, પરંતુ અલગ અલગ એ 22 એકાઉન્ટોની અંદર 80 કરતાં વધારે સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ હોવાની વાત એ તપાસની અંદર ખુલી છે, જેને લઈને જૂનાગઢ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા હાલ તો તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જો કે હવે જોવાનું રહેશે આગામી સમયની અંદર કે હિરલબા જાડેજાની સામે વધુ એક નોંધાયેલો આ ગુનો એ કઈ દિશાની અંદર તપાસ થાય છે અને હજુ કેટલાક આ પ્રકારના ગુનાઓ નીકળે છે તે જોવાનું રહેશે. તમારું શું માનવું છે હિરલબા જાડેજાની સામે થયેલી વધુ એક ફરિયાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.